નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો 6 જાન્યુઆરી 2019 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય અને તેવા વિદ્યાર્થીનું રિઝલ્ટ 5 તારીખે આવી ગયું છે, 5 ફેબ્રુઆરી આવી ગયું છે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને કહે છે કે સર અમારું રિઝલ્ટ આવ્યા પછી અમે રનિંગ શરૂ કરીશું। તો માત્ર તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે જે વિદ્યાર્થી મિત્રોને 50થી વધુ માર્ક હોય તે રનિંગ શરૂ કરી દે, કારણ કે તમારું રિઝલ્ટ 22-23ની આસપાસના સમયગાળામાં જરૂર આવશે। મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં વિચારી રહ્યા છે કે મારું રિઝલ્ટ આવ્યા પછી અમે અમારી રનિંગ શરૂ કરીશું, તો મિત્રો તમારી માટે એક સારા સમાચાર છે કે તમારે 22-23ની આસપાસ તમારું રિઝલ્ટ આવશે। પરંતુ જે અત્યારે હાલમાં એવી માનસિકતા ધરાવીને બેસ્યા છે કે જ્યારે મારું રિઝલ્ટ આવે ત્યારે જ હું મારા ગ્રાઉન્ડમાં જઈશ અને ત્યારે જ હું રનિંગ શરૂ કરીશ, તો મિત્રો જો વિદ્યાર્થી તમે આવું વિચારીને બેસ્યા છો તો તમારું ખૂબ જ મોટું નુકસાન થશે, કારણ કે તમારે ખૂબ જ ઓછો સમય રહેશે। માટે હાલમાં જે વિદ્યાર્થી રનિંગ કરી રહ્યા હોય તે પોતાની રનિંગ ઉપર ધ્યાન આપે અને સાથે આપણે વનરક્ષક અને તલાટી એક્ઝામની તૈયારી કરાવીએ છીએ। તો મિત્રો તેમાં તમે થોડા દિવસમાં, ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર મારે હાલમાં હું રનિંગની તૈયારી કરું છું, નહીં તો હું વનરક્ષકની પણ તૈયારી કરત। મિત્રો કરવું હોય તો બધું થાય। એક વસ્તુ યાદ રાખી દેજો કે તમારે રનિંગ 2 ટાઈમ કરવાની છે, પરંતુ દિવસમાં રનિંગ કરીને આવ્યા પછી 1 કલાકથી 2 કલાક જરૂર તમે વિડીયો દ્વારા પણ તમે નોલેજ પ્રાપ્ત કરો। અમારો વિડીયો અથવા બીજા કોઈ પણનો વિડીયો, મિત્રો તમારો ઉદ્દેશ્ય છે સરકારી નોકરી પ્રાપ્ત કરવાનો, તો કોઈ પણ જગ્યાથી સારું જ્ઞાન મળતું હોય તમે ત્યાંથી લઈ લો। પરંતુ હાલમાં જે વિદ્યાર્થી મિત્રો એવું વિચારીને બેસ્યા છે કે જ્યારે પણ અમારું રિઝલ્ટ આવે ત્યારે અમે રનિંગ કરીશું, તો મિત્રો તમે આ વાત ધ્યાનથી સાંભળી દો કે તમારું રિઝલ્ટ આવશે ત્યાર પછી 26 તારીખે તમારી રનિંગ સ્ટાર્ટ થઈ જશે, તો તમારી પાસે ખૂબ જ ઓછો સમય રહેશે। માટે હાલમાં રનિંગ શરૂ કરી દો અને મિત્રો તમારું રિઝલ્ટ 23 અને 22ની આસપાસના સમયગાળામાં આવશે। માટે મિત્રો તમે તે રિઝલ્ટની રાહ ના દેખશો, કેટલા માર્કવાળાને બોલાવશે, હાલમાં તમારી રનિંગ સ્ટાર્ટ રાખો અને મિત્રો પછી તમે નક્કી કરજો જ્યારે તમારું રિઝલ્ટ આવે પછી કે હવે રનિંગ કરવું કે ના કરવું, પરંતુ હાલ સુધીમાં રનિંગ ચાલુ રાખો। 50 માર્કવાળા તો જરૂર ચાલુ રાખે, કારણ કે તમને જણાવ્યું છે મેરિટ કેમ ઓછું રહેશે, કારણ કે આ વખતે 2 લાખથી વધુ ઉમેદવારો એક્ઝામ આપવા નહોતા ગયા અને હાલમાં જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી એક્ઝામ, યુપીએસસી એક્ઝામ અને ક્લાસ 3ની ઘણી એક્ઝામ અને ક્લાસ 2ની એક્ઝામ આપનારા વિદ્યાર્થી મિત્રો પણ એક્ઝામ આપી હતી, જેના કારણે તેમના લેખિત પરીક્ષામાં માર્ક સારા હોઈ શકે, કારણ કે મિત્રો તેવા વિદ્યાર્થી મિત્રોનું લેખિત પરીક્ષામાં એમસીક્યુનો જ એમનું સૌથી જે એક્ઝામ પાસ કરવા માટેનું સૌથી એમનું જે સ્ટાન્ડર્ડ પોઈન્ટ છે, એમનો પોઈન્ટ કહી શકાય, તો એમનો જે લેખિત પરીક્ષા છે તેવા રનિંગમાં તેમને 10 માર્ક પણ લાવી શકવાની એમની તાકાત નથી। મિત્રો આ વાત ધ્યાનથી સાંભળી દો, કારણ કે હાલમાં જીપીએસસી ચાલી રહી છે અને મિત્રો જીપીએસસી એક્ઝામની તૈયારી એ લોકો કરી રહ્યા છે। સાથે જે વિદ્યાર્થી હાલમાં યુપીએસસી વાળા પણ ક્યાંથી રનિંગની તૈયારી કરે, એ કોન્સ્ટેબલ માટે તે પોતાની એવી રીતે તૈયારી ના કરે, તે માત્ર લેખિત પરીક્ષા જરૂર આપી શકે। માટે મિત્રો જો જે વિદ્યાર્થીને 50થી વધુ માર્ક હોય તે પોતાની રનિંગ ચાલુ રાખે અને મિત્રો વધુ હવે કોમેન્ટ તમે એમ ના જણાવો કે સર અમે રનિંગ કર્યા પછી અમારું રિઝલ્ટ આવ્યા પછી અમે રનિંગ કર્યા। મિત્રો આવું તમે જ્યારે કોમેન્ટ કરો છો ત્યારે તમારું જોઈને બીજા વિદ્યાર્થી મિત્રો પણ શીખે છે, માટે આવી કોમેન્ટ ના કરશો। જો તમારે રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટની કોમેન્ટ હોય કે હાલમાં તમે કોઈ બીજી એક્ઝામ આપી રહ્યા હોય અને બીજી એક્ઝામમાં તમારે માર્ક ઓછા આવવાની બીક હોય અને તમારે જે વિષય કાચો હોય તેનો સબ્જેક્ટ વિશે કોમેન્ટ કરો કે સર મારે આ સબ્જેક્ટમાં ખામી છે, મારે હાલમાં આટલા માર્ક છે, હું રનિંગ કરી રહ્યો છું, મારે આટલા માર્ક આવી રહ્યા છે, મારું ટોટલ માર્ક થાય છે, મારે કેટલા માર્ક થાય, તો મિત્રો તમારે 75થી તે 70થી વધુ માર્ક થાય તો તમારું ફાઇનલ સિલેક્શનમાં પણ નામ આવી જ જશે। મિત્રો એટલા માટે મિત્રો રનિંગ ચાલુ જ રાખો અને જે વિદ્યાર્થી મિત્રોને હજુ પણ પ્રશ્ન થાય તો જરૂર કોમેન્ટ કરીને જણાવે। મિત્રો આ વિડીયો માત્ર ને માત્ર તેવા વિદ્યાર્થીઓ માટે ધ્યાનમાં રાખીને બનાવે છે અને હાલમાં એક વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે સાથે તલાટી એક્ઝામ, વનરક્ષક એક્ઝામ, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ એટલે ક્લાર્ક, આરટીઓ એક્ઝામની તૈયારી કોઈ પણ એક્ઝામ આપી તો તેની તૈયારી સાથે ચાલુ રાખો। એકલું કોન્સ્ટેબલના હાથમાં લઈને ના બેસી રહેશો। કોન્સ્ટેબલમાં જો તમારું નામ ન આવ્યું તો પાછળથી તમારી પાસે એક બેકઅપ હોવું જોઈએ, તમારી પાસે એક પોઈન્ટ તો હોવું જ જોઈએ। એક પગથિયામાં ના ટક્યા તો બીજા પગથિયા ઉપર ઊભો રહેવાની ક્ષમતા તો તમારી પાસે બનાવેલી હોવી જ જોઈએ। માટે મિત્રો અમે તમને ઘણું સાથ આપીશું, પણ તમારે પણ એ પ્રમાણે ચાલવું પડશે। માટે મિત્રો 2 વસ્તુ યાદ રાખો, હાલમાં તમે દોડ પણ કરો અને સાથે વનરક્ષકની એક્ઝામની તૈયારી પણ કરો। આપણે કાલે એક વિડીયો બનાવીશું દોડમાં ઇમ્પ્રુવમેન્ટ માટે અને ત્યારબાદ આપણે વનરક્ષકના વિડીયો અને તલાટી એક્ઝામના વિડીયો સ્ટાર્ટ કરી દઈશું। અને માત્ર મિત્રો ધ્યાનથી સાંભળજો કે હાલમાં જે પણ સમય છે 2019માં કોઈ જગ્યાએ અટકતા નહીં, ભટકતા નહીં અને સરકારી નોકરી પ્રાપ્ત કરીને જપજો। મિત્રો એક વાત ધ્યાનથી સાંભળી દો, જ્યાં સુધી તમારું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ જગ્યાએ છટકવું નહીં, કોઈ જગ્યાએ ભટકવું નહીં, કોઈ જગ્યાએ માત્ર ને માત્ર તમારી પેન, તમારી ચોપડી અને તમારી પાસે જે પણ છે ટેસ્ટ પેપર તેને સોલ્વ કર્યા કરો। એક દિવસ તમે મેરિટ લિસ્ટમાં આવી જશો, ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી જશો, ત્યાર પછી જે કરવું એ કરો।
ત્યાં સુધી માત્ર ને માત્ર પહેલાં નોકરી પ્રાપ્ત કરો। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, બીજાની મદદ માટે શેર કરો અને ચેનલ પર વિઝિટ કરીએ તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ।